આ જીવ છે ને થોડો કામમાં પોરવજો અને પછી કામ કરજો, બધું ઊંધું ન વાળતા હો. ના ના, બસ આ કાંદા સાફ કરતી હતી જો ને. હા એટલે એ જ કહું છું કે થોડુંક મન છે ને એ આમાં રાખજો કામમાં. બીજે ક્યાંય ભાટકતું હોય ને તો એને પાછું લઈ આવજો. કેમ આવી વાત કરો છો? એવું તમે શું કરી નાખ્યું? શું નથી કર્યું એમ કહો ને. આ ઘરમાં આવ્યા છો ત્યાંને બધું ઊંધું જ વાળો છો. એક કામમાં શક્કરવાર હોય છે, બધું ઊંધું વાળો છો. એક કામ સરખું નથી કરતા. કાલે માટલું ભરવાનું કીધું હતું તો આ ફિલ્ટરનો નળ ચાલુ રાખી દીધો હતો, પાણી બધું બહાર પડતું હતું, પોતે આરામ ટોયાની જેમ ઊભા હતા. યામિની, ઘરમાં બધું જ કામ હું કરું છું અને નણંદ સાથે આવું વર્તન કરતા તને જરાય વિચાર નથી આવતો? અને નણંદ જે કરે છે એ નથી દેખાતું? નણંદના છે ને લગ્ન થઈ ગયા છે, સાસરે જતી રહી હતી, એટલો મોટો ઢાંઢા જેવો દીકરો છે, પણ નણંદ એને શું કર્યું? એ દીકરાને લઈને પાછી આવી ગઈ. અહીં આવવાની શું જરૂર હતી? ત્યાં પડ્યું રહેવાય ને. હા તો તમને બધી ખબર જ છે કે શા માટે અહીંયા આવી છું. તમને ખબર છે કે એના પપ્પા ગયા પછી અમે લોકો એકલા થઈ ગયા અને ત્યાં અમારું કોઈ નથી ને, એટલા માટે મને એમ થયું કે મારા મમ્મી છે, ભાભી છે, ભાઈ છે, તો તમારા બધાના ભરોસે હું અહીંયા આવતી રહે અને તમે. અમે કીધું તું કે અમારા પર ભરોસો કરો, શરમ આવી જોઈએ. એટલું થયું ને પછી એ પાછા આવી ગયા. એમ કે બાકી તો તે રાખ્યું નહોતું ને. જમાઈ કઈ રહેવા દીધું તું અમારી પાછળ? આ છેલ્લે એક ઘર હતું એ વેચવું પડ્યું દવાઓમાં ને દવાઓમાં. શું બોલે છે? તને ભાન છે? મને ભાન છે, તમને ભાન છે કે આવી રીતે એટલી ઉંમરે પિયરમાં પાછું ન અવાય? બીજા લોકોને તકલીફ થતી હશે. શું તકલીફ આપી દીધી મેં? ઘરમાં આવી ત્યારથી બધું કામ કરું છું અને નોકરી પણ શોધી રહી છું કે તમને બધાને બોજરૂપ ના બનવું. પણ તમે તો બોજરૂપ બની જ ગયા છો ને, કારણ કે નોકરી આ ઉંમરે તમને કોણ આપવાનું છે? કામને અને ઉંમરને કોઈ લેવા દેવા નથી, સમજી? મને બધી ખબર પડે છે અને આવી બધી વાતો મારી આગળ ના કરો. આ બિચારાપણું છે ને મને નહીં બતાવવાનું. આ તમારા મમ્મી પીગળી જશે, તમારા ભાઈ પીગળી જશે ને તમારી વાતોમાં આવી જશે, પણ મને કઈ ફેર નહીં પડે. તમે અહીંયાથી કમાવા તો નથી જતા ને બહાર? તમે પણ તો ઘરમાં બેઠા જ ખાવ છો ને, તો મને શા માટે કહો છો? હા તો હું ખાઉં છું ને તો મારા પતિનું ઘર છે, મારી સાસરીમાં છું, તમારી જેમ પિયરમાં આવીને નથી ખાતી. અરે શું થઈ જાત? ત્યાં પડ્યું રહેવાય ને. ભાડે એક ઘર લઈ લેવું તું, પોતાનું ઘર વેચાઈ ગયું હતું તો શું થઈ ગયું? ભાડે તો ઘર મળતા હતા ને, પણ નહીં. ભાડે રહીએ તો બધું ઘરનું કામ કરવું પડે, કમાવા જવું પડે, બધી પલોચણ કરવી. એને કરતા તો સારું ને ભાઈનું ઘર છે ત્યાં જઈને પડ્યા રહીએ. બસ કર દામિની, બસ કર. સાંભળ્યું, બહુ સાંભળી લીધું. ભૂલી ગઈ હતી કે હું પારકા ઘરે જતી રહી છું અને તમારા બધા પર બોજ બનીશ. કદાચ મારા મમ્મી માટે તો નહીં પણ મારા ભાઈ ભાભીને હું બોજ લાગીશ. અને મને એમ થયું કે હું એકલી છું તો તમે લોકો મને સાચવી લેશો. નથી ખબર કે તમને હું અહીંયા નડતર રૂપ લાગીશ. જરાક કઈ કયો ને એટલે પલપલિયા તરત ચાલુ કરી દે. નહીં, તરત પલપલિયા પડવા માંડે આંખમાંથી. મેં કહ્યું ને કે આવા બધા છે ને નાટક મારી આગળ નહીં કરવાનું, મને કાંઈ ફેર નહીં પડે. અને જરીક રહેમ કરો અમારા પર. આ તમારો ભાઈ એકલું કમાવા જાય છે, એકલે હાથે આ ઘર ચલાવે છે, ઘરના કેટલા ખર્ચાઓ હોય છે. અધૂરામાં પૂરું બે માં દીકરો અહીંયા આવી ગયા. આ તમારા લોકોનું ખાવા પીવાનું તો અમારે કરવાનું ને, તો માથે ના પડ્યા તો શું થયું? કંઈ વાંધો નહીં, કોઈ સારી નોકરી મળે ને તો શોધી લઈશ. તમને ભારરૂપ નહીં બનવું. જાઓ તમે, હવે હું કામ કરી નાખીશ. સરખું કરજો, ધ્યાન રાખીને.